ગુજરાતમાં તાજેતરની પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠકની જીતની ખુશી વચ્ચે ગુજરાત આમ આદમી પાર્ટી માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ હોવાની અનેક અટકળો વચ્ચે એકાએક પોતાના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે। ઉમેશ મકવાણાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સામાજિક સેવા ઓછી થઈ રહી હોવાનું કારણ આગળ ધરીને આપના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને ગુજરાત વિધાનસભાના દંડક પદેથી રાજીનામું આપ્યું છે। જો કે તેમણે કાર્યકર્તા અને ધારાસભ્ય પદ છોડવા મુદ્દે ગોળ ગોળ જવાબ આપ્યો હતો। દીકરો લડે છે ગુજરાતમાં, એ આમ આદમી પાર્ટીનો જ કાર્યકર્તા છે, એ કોઈ બીજેપીમાંથી આવી નથી। આમ આદમી પાર્ટીએ એને મેન્ડેટ આપ્યો છે, તો કડીમાં શા માટે રિસોર્સિસ ન લગાડવામાં આવ્યા, વિસાવદરમાં કેમ લગાડવામાં આવ્યા? એટલે કહેવાનો મતલબ એમ છે કડીમાં માત્ર ને માત્ર ખાલી વિસાવદર કડીમાં એક રોડ શો થયો, એમાં મારી પણ હાજરી હતી, આતિશીજીનો સંજયસિંહની એક માત્ર સભા થઈ હતી। એ સિવાય કોઈ રિસોર્સિસ નહીં, કોઈ બૂથ ઉપર મેનેજમેન્ટ આખી જે આમ આદમી પાર્ટીની જે કાંઈ રિસોર્સિસ હતા, જે પ્રદેશના નેતાઓ હતા, દરેક જિલ્લાના જે પદાધિકારીઓ હતા, એ બધા વિસાવદર હતા। કડીમાં કોઈ પણ એવા મોટા નેતાઓ ક્યાંય જોવા નતા મળ્યા। એટલે માત્ર ને માત્ર જે દલિત સમાજનો જે આમ આદમી પાર્ટીનો જે કાર્યકર્તા જે કડીમાં લડતો હતો, લોન 10 લાખની લોન લઈને લડતો હતો, એ આજે એની જાતને એકલો સમજી ગયો। એટલે ક્યાંક ને ક્યાંક મને પણ એવું થયું છે કે ભાઈ આમ આદમી પાર્ટી એની મૂળ વિચારધારા, જે બાબા સાહેબ આંબેડકરની જે મૂળ વિચારધારા હતી, જે ભગતસિંહની જે મૂળ વિચારધારા હતી, એનેથી ક્યાંક ને ક્યાંક ભટકી રહી છે। એટલે મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે, મારા શીર્ષ નેતૃત્વને હું આ મેસેજ આપવા માંગુ છું કે જે આપણી આમ આદમી પાર્ટીની જે મૂળ વિચારધારા હતી, જે ખરેખર બાબા સાહેબ આંબેડકરની હતી કે ભાઈ નાના ગરીબ વ્યક્તિઓ જે હોય રાજકીય રીતના આગળ આવે, સ્ટ્રોંગ બને અને નાના લોકોનો આપણે અવાજ બનવો જોઈએ। એની જગ્યાએ આપણે જો આવી રીતના જ્ઞાતિવાદી, જાતિવાદી જે પાસના કન્વીનરો જે હોય, જેને અનેક લોકોના ભોગ લીધા હોય, જ્યારે કોંગ્રેસની સભાઓ જ્યારે હતી 17માં, મેં જોયું છે બોટાદમાં કે એ લોકો જ્યારે કોંગ્રેસના મનોહર પટેલના એ 10-10, 20-20 હજાર લઈને એને એના સંબોધનો કરતા હતા, એવા લોકોને જ્યારે જ્ઞાતિવાદી વ્યક્તિઓને, વિચારધારાઓ વ્યક્તિઓને જો તમે પાર્ટી આગળ કરશે અને જ્યારે દલિત સમાજના વ્યક્તિઓ, જે પછાત સમાજના મુદ્દાઓ તમે ભૂલી જશો, તો ક્યાંક ને ક્યાંક અમારી પાર્ટી પોતાના વિચારો ઉપરથી અલગ